નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે છેલ્લા ઘણા વર્ષોથી લાખો કેન્દ્રીય કર્મચારી અને પેન્શન માટે ચર્ચાનો વિષય બની રહ્યો છે. તો મિત્રો, વાત કરવાના છીએ કોરોના સમયગાળા દરમિયાન રોકી રાખવામાં આવેલા 18 મહિનાનું બાકી મોંઘવારી ભથ્થા અંગે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને વિવિધ અહેવાલો ફરી એકવાર આ મુદ્દો તેજ બની ગયો છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે હવે શું જુલાઈ 2026થી આ 18 મહિના બાકી નાના કર્મચારીઓને પેન્શનના ખાતામાં જમા થશે? શું 8મા પગાર પંચ આ મુદ્દો કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે? સરકારનું હાલનું વલણ શું છે? મિત્રો, આજે આપણે તમામ મુદ્દાઓ પર આપણે વિગતવાર અને તથ્યો આધારિત ચર્ચા કરીશું. જો તમે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી છો અથવા આ વિડીયો અથવા મિત્રો વિડીયો અથવા તમારા કોઈપણ પરિવારમાં કોઈ પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. મિત્રો, આજે જે માહિતી તમારા માટે પહોંચી રહી છે તે ખૂબ જ ઉપયોગી છે મિત્રો. પરંતુ તે પહેલાં આપણી એક નાનકડી વિનંતી છે. જો તમે અમારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર જો પહેલીવાર આવી રહ્યો છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આ ચેનલ પર દરરોજ પેન્શન તેમજ સરકારી કર્મચારી લગતી તમામ માહિતી લાવતા રહે છે. તો મિત્રો, સૌથી પહેલાં સમજીએ છીએ કે આખરે 18 મહિનાનો DADS મુદ્દો શું છે. તો વર્ષ 2020માં જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફેલાઈ હતી ત્યારે ભારત સહિત અનેક દેશોની આર્થિક સ્થિતિ પર ભારે અસર પડી હતી. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે સરકારી ખર્ચ પર નિયંત્રણ લાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. જેના ભાગરૂપે જાન્યુઆરી 2020થી 2021 સુધી 18 મહિનાનું મોંઘવારી ભથ્થામાં વધારો સ્થગિત કરવામાં આવ્યો હતો. એટલે કે કર્મચારી આ સમયગાળા દરમિયાન જે ડીએનો વધારો મળવો જોઈએ તે આપવામાં આવ્યો ન હતો. પેન્શન માટે પણ ડીએનએસ રિલીફ એટલે કે ડીઆર વધારો રોકી રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ જુલાઈ 2021થી ફરી એકવાર નિયમિત રીતે ડીએ વધારો શરૂ થયો, પરંતુ જે 18 મહિનાનો વધારો રોકાયો હતો તે બાકી રકમ હજુ સુધી ચૂકવવામાં આવી નથી. તો મિત્રો, છેલ્લા ઘણા સમયથી વિવિધ કર્મચારી સંગઠનો સતત સરકાર સમક્ષ માગણી કરી રહ્યા છે કે કોરોના સમયગાળા દરમિયાન રોકવામાં આવેલ આ 18 મહિનાના DADS કર્મચારીઓને પેન્શન ચૂકવવા આવે તેવું કહેવાનું છે કે આ નવી સહાય પરંતુ કર્મચારી હક છે કે કારણ કે સમયગાળા દરમિયાન કર્મચારી પોતાની ફરજ બજાવી રહ્યા હતા. કારણ કે સમયગાળો કઠિન હતું છતાં પણ કર્મચારી સમયગાળા દરમિયાન પણ કર્મચારી પોતાની ફરજ બજાવી હતી. અનેક સંગઠનો સરકારે રજૂઆત કરી છે, પત્રો લખ્યા છે, સમાનતા આ મુદ્દો ઉઠાવ્યો છે. હજુ સુધી આ માગણી લઈને સરકાર તરફથી કોઈ સકારાત્મક નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. મિત્રો, હવે સૌથી મહત્વનો પ્રશ્ન છે સરકારનું હાલનું વલણ શું છે. તો સરકાર અગાઉ પણ સંસદમાં સ્પષ્ટ જવાબ આપી ચૂકી છે કે કોરોના મહામારી દરમિયાન આરોગ્ય સેવાના રાહત પેકેજો અન્ય કલ્યાણકારી યોજનાઓ પણ મોટા પ્રમાણમાં ખર્ચ કરવો પડ્યો હતો. તેથી સમયગાળા દરમિયાન ડીઆર 3 હપ્તા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકાર પણ સ્પષ્ટ કહ્યું હતું કે હાલની સ્થિતિમાં 18 મહિનાનું બાકી DADS ચૂકવવાનો કોઈ પ્રસ્તાવ સરકાર વિચાર આધીન નથી. એટલે કે અત્યાર સુધી સરકારનું સત્તાનું વલણ બદલાયું હોવાનો કોઈ સ્પષ્ટ સંકેત મળ્યો નથી. 15 એપ્રિલ 2026ના જાહેર કરાયેલા સત્તાવાર સ્પષ્ટીકરણ પર સરકારે જણાવ્યું હતું કે કોરોના મહામારી આર્થિક અસર માત્ર એક વર્ષ સુધી મર્યાદિત રહી ન હતી. વર્ષ 2020-21 પછી પણ સરકાર પણ વિવિધ કલ્યાણકારી યોજના જાહેર ખર્ચો દબાણ સતત વધી રહ્યું છે. જો આ કારણોસર સરકાર માટે રોકાયેલ DADS ચૂકવણી કરવું શક્ય બની નહીં હતી. એટલે કે સત્તાવાર રીતે સરકાર ફરી એકવાર પોતાનું પહેલાં વલણ યથાવત રાખ્યું છે. હવે મિત્રો, 8મા પગાર પંચ તો હાલમાં પગાર પંચની પ્રક્રિયા આગળ વધી રહી છે અને વિવિધ કર્મચારી સંગઠન પોતાની માગણી સરકાર સમક્ષ રજૂ કરી રહ્યો છે. આ દરમિયાન ફરી એકવાર 18 મહિનાનો DADS મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. ઘણા કર્મચારી આશા છે કદાચ 8મો પગાર પંચ દરમિયાન સરકાર મુદ્દે સકારાત્મક નિર્ણય લઈ શકે. પરંતુ અહીં એક મહત્વની બાબત એ છે કે સમજવાની જરૂર છે મિત્રો. પગાર પંચ મુખ્ય કાર્ય કર્મચારી પગાર ભથ્થાની પેન્શનની સમીક્ષા કરી પોતાની ભલામણો સરકારને આપવાનું હોય છે. જ્યારે 18 મહિનાનો DADS ચૂકવવાનો છે કે નહીં તે અંતિમ નિર્ણય માત્ર કેન્દ્ર સરકાર લઈ શકે છે. એટલે કે પાત્ર પગાર એટલે માત્ર પગાર પંચની બેઠકો ચાલી રહી છે એટલા માટે ADS મળશે એવું માનવું યોગ્ય નથી. મિત્રો, હવે બીજી એક મહત્વ આપણે નજર નાખીએ તો હાલમાં કર્મચારી પેન્શન 18 મહિનાની ADS પણ નહીં પરંતુ જુલાઈ 2026ની મોંઘવારી ભથ્થામાં વધારો પણ છે. દર 6 મહિને સરકાર મોંઘવારી ભથ્થામાં આંકડા આધારે DAR જાહેર કરતી હોય છે. સામાન્ય રીતે જુલાઈ લાગુ પડતું વધારે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં જાહેર કરવામાં આવે છે.
મીડિયા અહેવાલ અનુસાર આ વખતે સરકાર લગભગ 3% વધારો જાહેર કરી શકે તેવી શક્યતા છે વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો. જો આવું થાય તો હાલની ડીએડીએસ 63% સુધી પહોંચી શકે છે. જો મિત્રો હજુ સુધી સત્તા જાહેર થઈ નહીં, પરંતુ ઉપલા અહેવાલ અનુસાર જે ચર્ચા વિચારણા ચાલી રહી છે કે અંતિમ નિર્ણય સરકાર દ્વારા જાહેર કરવાના સત્તા આદેશ મુજબ સ્પષ્ટ છે. મિત્રો આજની સ્થિતિ સરળ ભાષા સમજીએ તો 18 મહિનાનું બાકી ડીએડીએસ અંગે કર્મચારીઓ યથાવત છે, પરંતુ સરકાર તરફથી હાલ સુધી કોઈ નવી જાહેરાત કરવામાં આવી નથી. બીજી તરફ જુલાઈ 2026ના ડીએ વધારવાની આશા જરૂર જોવા મળી રહી છે, અને તે છતાં જાહેરાતો લાખો કર્મચારી અને પેન્શન રાહ જોઈ રહ્યા છે. જેથી સોશિયલ મીડિયા પર આવતી દરેક માહિતી વિશ્વાસ કરતાં પહેલાં સત્તાવાર જાહેરાત રાહ જોવી ખૂબ જ જરૂરી છે મિત્રો. તો હવે મિત્રો આપણે આગળ સ્થિતિ નજર કરીએ તો હાલમાં સૌથી વધુ ધ્યાન 2026ના ડીએ આત્મપગાર પંચ ભલામણ પર કેન્દ્રિત છે. જો ભવિષ્યમાં પગાર પંચ ભલામણો જીવ કર્મચારી અને પેન્શન વધુ રાહત આપવાની ભલામણ કરે છે તો લાખો પરિવારો મોટો ફાયદો થઈ શકે છે. જો કે હાલમાં સત્તાવાર જાહેરાત રાહ જોવી પડશે. મિત્રો અમારી સલાહ જેટલી જ છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થતા મેસેજ સાચા માને કોઈ નિષ્કર્ષ પર ન પહોંચી શકો છો મિત્રો. ત્યારબાદ મિત્રો જ્યારે પણ જે સાચી માહિતી આવશે સરકાર પોતે પરિપત્ર બહાર પાડીને પોતે જાહેરાત કરશે. સાથે સાથે આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર હરેક માહિતી સાચી માહિતી પૂરવાર કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો. થેન્ક યુ વેરી મચ.